કેવી પડે રહી જોજો હળગાવજો હરખી. આજ તો ખતરનાક પડે રહી. એટલે આજ તો ઠરાઈ ગયા છે ને. કેટલા ચેરા બાકી હવે તમારે? 2-3 જ રહ્યા હવે. મારે હજુ તો એક આખું હોળિયું બાકી પડ્યું. ઓલી બાજુ કોણ બધી પાડે છે? ચપુડો છે કોણ? હા ચકડો જ લાગે. ફોન ફોન કરો કરો સા લઈને આવે નહીં? હા સા તો પણ શેનો હોય છે તારે એને? એમને મેં કીધું આય બેઠા તાપ કરી. ફોન કરો. હાલો, હા ચા પોણી વાળો રહો શું આજ? હવે હવે એવું છે એમ? હવે આ બાજુ આવો તા તાપણું કર્યું છે બેહો ખડે. એટલે પણ સાહેબ મિલ્યો છે હું અમે સા તો લેતા આવો વળી સા લઈને આવો. લઈને આવું હા સા લઈને આવો તો વળી ખ્યાસા બીજો ટાઈટ બાટ જાય ને. તો પણ થોડીક વાર થશે આવું આવો આવો હમસજીન બે બેઠા અમે તો. એમ નહીં આવું થોડું ચાલે આવો એ મેલ છે પર તો કોણ કોણ છો નથી લાગુ આપણે ડાયરેક્ટ હોટલ લઈને પી આવશું. માર તાપણો તો તાપણો એ કેવું છે તાપણું ગો? જબરો તા ઠરી જાતા તા ને શું કરો? વાહ વાહ ના તો કેટલું રહ્યું છે તમારે હવે અમારે એક હોળી બાકી રહ્યું છે ના ભાઈને કેટલા ચેરા રહ્યા છે કે 3-4 કહેતો હતો. એમ? મિલીને આવ્યો છું એટલે કાઢવાયરી ખતરનાક. તો મારે ઘણું બાકી પડ્યું કો એવું છે એમ? ઓએ આ રાતની લાઈટો આવે છે ને એટલા વખત થાય છે. એટલે પણ શું કર હા મેડ જબરો આપણને હવે કેવું પડી છે પણ સરપંચને હવે ચાવે સોટણી આવતી નથી હા સોટણી આવે છે ને કો સોટણી હવે તૈયારી જ છે વળી. કોણ કોણ ઉભું રહેવાનું છે તાર? એક આમ તો બા ને એક રમજી બા એટલે આમ તો બા નહીં તો પરબત બા આમ તો બા ભૂલી તો ગયા ચારેય મરી ગયા તમને નહીં ખબર? આવો ઈ તો ખબર જ નથી પોરવરાળા મરી ગયા તા. ના કશું હોતો નહીં હવે તાર શું કરશે કો? કોઈ ચર્ચા વાપરી છે કે નહીં? ચર્ચા તો વળી તેલના ડબ્બા આવે જ છે. બીજું શું ઉડી ફેર તો દારૂ પાયું છે. આપણે તો બે બાજુ રહેવું છે ને આપણે બે પૈસા જમણા હાલે આપણે હરખા હે બે હાથમ લાડવા લાડુ 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 તો હે. હાલે હમણાં પેલા બેઠી બેઠી વાતો કરવાની. પેલાને કે આલશે ને આને કે આલશે ને લાવો પૈસા. પૈસા પેલા આપણે હો ભાઈ પૈસા ફેંકો ને તમાશા દેખો. વાત થાશે હો ભાઈ તમારે ધમાડો નહીં આવતો એમને? આવે છે પણ શું કરે ઈ ભાઈ તમે બેહો હું ચારો બદલાવ દઉં. હા બદલાવ. રેડી કઈ રેડી વાતો કરો છો? બરાબર જોવા દે એટલે જોક નહીં કેટલે જમ જોતી ઈ જતો રહ્યો. તન કોઈ પહોંચ્યો છે પાછો એવું છે એમ? હોવે તો. મને એવું જ લાગે થોડું. હું તન કહું તો કારે બોલે ભેગો સરપંચ ભેગો મુકાલે આ સરપંચ ભેગો બસ હો? આપણે બે એક બે એક પેલો તો કહેવું નથી, પેલો તો બરોબર? પહોંચ્યો છે મારો વારો એને બે- હાસી વાત અને કરવાની જ હાસી વાત ના કરાય એટલે શું એટલે વાતો આવો કરો છો? ઓય એટલે આ- શાની હા. વાતો કરો છો મારા ના ના બેટા, કોઈ નહીં હે? તમે ધમાડો અમે કરો કહીશું કે છો. તમે ચમડા જ જાતે એમ મારી વાતો કરતા એવું મને લાગે ના છે. ના એવું એટલે નતું તમારે મારે એવું સપનું લાગ્યું. આવ્યું છે. તમે મારી થોડો વળાતું તું. એવું નતું કીધું અમે શીખે તમારે કેટલું ત્યાં રહ્યું છે શિખર ફોંસી આલવાનું કોક કહેતા હતા તમે. પહોંચી નહીં તો પહોંચી તમને નથી બોલ્યા નાલી એટલે આ એ ઓય. નહીં, આ મને તમારો એ ફાંસી થઈ ગઈ છે, ઈ પહોંચી કહેતા આલી હતા. તેમ એમાં તાર મુકો ફોંસીઓ કોક ફોંસી બોંસી આલતા હતા. આ તમારાની ગીત ફાંસી થઈ જશે એમ કે તમારો તો હવે વાંચું ઉઠવું પડશે. એવું છે એમ? ઓય પડી લાગે. એમ આમ કરો, તો- તમે ચારો બદલાવતો હું એ બદલાવતો ને ત્રણે ત્રણ જાઓ. તો વેલા ભેગા થશે બીજું શું થાય? વેલા અને- ભેગા થઈને કોક કરો. ઓલી બાજુ આમ ધોન રાખશે બે વાળા હું એટલે હો? હારા રૂદડાય આવે છે. કાલ તો મારે ઘણું બધું ખાઈ ગયું હો. એ નહીં તો? એટલે સરપંચ ના હમી ઈ તો મારે- રેવા. બધું છે ઈ તો ચિંતા નહીં ઓવરના કામ જોજો બાપા બધું જોઈ લેવાનું છે. વેલા હા. ડેરીએ ભેળા થશે. ડેરીએ ભેગા થશે વેલા હો મારે હારું અત્યારે સરપંચ જોડે જવું પડશે. બોલ્યા રાતે તો કાપલા ખાવાના છે. મેદાને મામલો છે હો. સરપંચ એ સરપંચ હો, આપશું. ના, જાગો છું. હો, ચમ સોકો બસ બેઠા આવો. રાતને હેરાન કર્યા છે તમને મેં ચમ. કેમ અત્યારે આવું ભાઈ? ત્યાં વાત એમ છે ને ઓલા સરપંચ જોડે જાવ છે પરબતજી જોડે. આ મારા હારા રોદડા પણ આગળ ફાસતા નહીં ને હું છું લંગો ને કે ભલભલાને કરી નાખું પંગો. હવે જવા દે સૌ કાતો આજની રાત હેડો. હવે કાલી વહેલી સોટણી છે કે તારી સરપંચ બાજુ મોટો માર દઉં. હા કા હેડવા દે લંગો છું ને કે વહેલા ભેગા કરું અત્યારે રાતે ને રાતે. ઓહો ચાકો તો એ તાપે જ રહ્યો, મેળ આવ્યો છે.
શું છે કા આવો આવો રે તમે તો બેઠા છો એમને નથી ઓય. પીડ્યું એમ ના ના ચા પીરે હવે તાર હોંભળો એક વાત હા પેલો પહોંચ્યો અત્યારે આપણે રાતોરાત સરપંચને ભેગા થઈ આવો વહેલું શું કરવાનું છે બરોબર હા તો તારી દાસે ભેગા થવા હવ હડો પેલો પોકે પેલા આપણે વહેલા આ મેલ ઉપર લઈ લે ધોકો હો હડો હડો હા એડે હડો હું દંગો શું પાછો ખબર છે કશું વાંધો ટેકો આલું ના દેવા દેવા આપણે ઓલા સરપંચનું બુશ માર્યું છે અને બીજા સરપંચને બુશ જ મારવાનું છે તું કરારી થાય ઉઠે જ નહીં પહોંચવા જાય. જમાઈને પડ્યા લાગે હવે જવું કે ના જવું હવે અલ્યા એટલે અત્યારે રાતના તમે તો હક નહીં કરતા જમાઈ લાગે છે કોણ છો અલ્યા તમે છો? મને ઓળખશો ને તમે ઓહો આવો આવો બેહો આવો રામ 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 એનો ફોન કેનો ચાલુ છે તમે આટલા તારી? પહોંચવા છે વહેલા વહેલા એટલે આ એક કોમ પડી ગયું છે ખાસ તમને એવી વાત કહેવાની છે ને મારે હા હા તમારી માટે આમ ષડયંત્ર રચાયેલું છે અત્યારે ચમ શેના માટે એટલે આ ઓલો ચકલો બેઠો છે અહીંયા ને બે જણા બેઠા છે અહીંયા કને એવું છે એમ ઓય એ નક્કી તમારો બુશ મારવાના છે ચમ એટલે શેનું બુસ એટલે શું હું હાલુલે સરપંચ જોડે જઈને આવ્યો છું એવું એમ ઈ શું એટલે આ ચૂંટણીની વાત કરો ઓય ઓય સુંટણે નહીં હવે કાલ વહેલા સેજ ખરી છે ને તો જો હીરા ઈ દારૂ વેચવાનું કેરા છે એવું છે એમ હવે આપણે શું વેચવું એ તમે કહો દારૂ તો હવે 5 રૂપિયાનું આવે હા તો આપણે 10 રૂપિયાનું આવે કોક અલગ કરવું પડશે આપણે અત્યારે તેલના ભાવ કેવા તમને ખબર છે તેલના 2700 રૂપિયા ડબ્બો છે 3000 કહો હા અને એમાં ઓલા 5 લીટર મંગાવવા વાળા તો બહુ બુશ મારે હો આપણે તો ડબ્બા દાલવા 5 લીટર ન થાય સાલે આખા ડબ્બા પહોંચડાઈ દો હવ. તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હમ. ડબ્બાનો ટેમ્પો મારા ઘરે પહોંચડાઈ દેજો આખા ગામમાં ડબ્બા કરી નાખું જો કાંઈ વાંધો નહીં અમે ડબ્બા તો આપણે કરવાના જ છે સરપંચ બન્યા પછી હવ. ડબ્બા વેચીને ડબ્બા કરી નાખો આપણે બધું જીતવાનું છે કાંઈ બી કરી બરોબર છે તમારે ચિંતા નહીં કરવાની રેડી આપણી ગાડી બાડી પડી છે તંતર હમણાં ફેરવો વોટ આપણે લાવવાના છે ગમે ઈ. હવ હું ભલે ઓલા સરપંચ જોડે જાતો આવું છું વાતું બાતું લેવું છું એટલે અહીંયા તો એવું લાગે છે કે હું અહીંયા ભેગો છું પણ તમારો માણસ એવું તો ખબર જ નહીં એ ડોહાને પાછા પક્ષ ના બદલતા પાછું ગતું ના બદલે ને તમ તાર પૈસાની જરૂર હોય તો બોલો પૈસા તમને આ તો તમે કીધું છે કહું પરો હા હા 2 લાખ રૂપિયા આલજો પરા એટલે બધું પતાવત કરી નાખશે કાંઈ વાંધો નહીં હેડો. માણસો બધું સેટિંગ કરી જો નાખશે જીતી જશે ને તો બે ના અઢી આલી એવું એમ ને હવ તંતર એનો તો ટેન્શન તમે પૈસાનું ચિંતા ના કરો તમે તાર તમારો ભાઈબંધ ભેગો છે કાંઈ વાંધો નહીં તંતર સારું તો હવે હું જઉં મારે હવે ભેંસું દોરાવી પડશે હા હેડો. આવજો હો આમ તો હવે 5:30 વાગી ગયા છે તમે પણ આખી રાતના વાતો કરો લાગે એટલે ચૂંટણી સાથે મારી યાર ઊંઘ નહીં આવતી તાર શું કરું ચૂંટણી જેવું લાગ્યું ને મને બીજું કાંક લાગ્યું અરે ના ના એક ભાઈનો ફોન હતો હવે બાજુના ગામમાં એવું છે એમ ને સરપંચ કેમ આવું પડ્યો તારી એટલે અત્યારે તમે શેનું વધારે છે? વહેલી સોંપડી થઈ. રામ રામ કેમ તારી આવું પડ્યું તમારે એટલે આ બી વહેલું વોટિંગ થવાનું છે ને અત્યારે તમે ભેગા થતા બરાબર તો બરાબર છે બધા મજા હો મજા હો મત કહેવાનું તમને ચાલશે તમને પણ હાલવાના છે હા છે તમને એ તો બરાબર હું પડ્યું કોને ખબર એ તો સારું તમે તાર સાંભળો તમારે રૂપિયા જોવે ગાડી જોવે અને કોઈ માણસ દારૂ કે દારૂ હાલજો ગોળ કે હાલજો રવા તેના ડબ્બા ભરી હાલજો બરાબર છે પણ હું તમને ભણાવ્યું છે તમે મને કંઈ કરી નથી તમારા હાથની વાત છે હમણાં તમે વાહ તમારા વાહના વોટિંગ બધા તમારા પણ તમારે અમારે એક કામ કરવાનું છે બોલો ને 50,000 રૂપિયા ખાનગી હાલવાની 50,000 નહીં તમારે ઘરે ઘરે ચકલા હા સાંભળો મારી વાત ઘરે ઘરે ચકલા અને બધે તમારે આરસીસી રોડ બનશે ઘરે ઘરે બરાબર કોઈ બે લોકોને પાણી ભરવા જવું નહીં પડે અને ઘરે ઘરે તમારે ફેન્સી બધે બની જશે અસલ બરોબર તમારે 3 નળ લખાવવા છે પાણીના હો ત્રણ લખાવો તમારે આજુબાજુમાં કોઈ સંબંધી રહે તો અહીંયાને પણ કહી દો એટલે 3 એટલે ચીર જ ના હા એક ઠંડા પાણીનો આવવો પડે ઠંડા પાણી બરાબર એક ગરમ પાણીનો એ તો આપણા માણસો છે ને કહી દેવાનું ને એક ગરમ પાણીનો હા હા ગરમ અને પાણી ત્રીજો નળ શેનો આવશે એ તો ત્રીજો નળ તો મને કઈ ખબર નહીં છે મને. જન્ના ના હોય કોઈ નહીં હે જન્ના ના હોય ના ના કોઈ નહીં તો મારા માણસ ખબર મને ખબર ના પડે ઈ રે 3 નળ હા, લાખવા એ તો પડે જે હોય આપણે ખબર અહીં નહીં. હોંભળો છો તમે વાત બોલો બોલો તમારે એક કામ કરવાનું છે હા 50,000 રૂપિયા આલવાના છે વોટિંગ બધા તમારામાં છે હા તે મળી જશે બરોબર એ તો આપણા માણસને કદી મળી જશે બરાબર હા. હા ઓલી બાજુ આપણે હા રાખવાની છે ઓવે એટલે બરોબર તમે તારો આપણો કોઈ ચિંતા નહીં કરવાની રૂપિયા જોઈએ ગાડી જોઈએ તો આપણે પડ્યું જ છે પણ તમે આપણા પક્ષમાં રહેજો સમજ્યા? તમે 50,000 આલી છૂટ્યા હા, હા, વોટિંગ બધા તમારે 50 લાખ માંગો ને પૂડું લાખ રૂપિયામાં તો મળી જાય પસા તો ઘણા ઘણા અમારે અને આપણો કોઈ માણસ એવો આવે ને ગરીબ માણસ 25-50 રૂપિયા આપણે આપી દેજો
બરાબર. હવે વહેલા બધા એટલે કે ઓલી બાત તો હે, આવડા નવડા ગોળના રવા ને ગોળ. તેલના ડબ્બા ને તો આપણે એને સળિયાતું રહેવાનું છે બરોબર રેડ? કશું વાંધો ઠીઠા ઉડાડે રે માટા. આપણે સરપંચની આપણે સળિયાતું રહેવાનું છે. એ જી હાલે એ તેલ આપણે જી હાલવાનું, જી હાલ આપણે તેલ નહીં. હાલવું છે. હવે અમે નીકળશે ભલે જય માતાજી. મને હવે કોણ હેડે છે હો? હા, જય માતાજી. ભલે તાર હોય જો તાર એ ભલે એ આ. એ હોર રાખજો. આમાં લંગડો છે. હવે આપણે તો વિલાસ સરપંચ પાસે માટે મારે એમ કરીને આપણે લાખ રૂપિયા તો કરવાના અને છે. પસા તો આયા કે ના આયા. પછી આયા ને હવે લાખ કરી નાખા બરોબર લાખ જ લાખ. અત્યારે તારે અહીંયા જવું હો ઓય. આ તો એ આશીર્વાદ ફરવું છે. વહેલા પેલા આમાં નાખો હા, બીજી વાત તો હા. હોય નહીં. આ કહવાનું છે કહવાનું. કહેવાનું છે હોય આમાં નાખો ફટ લઈને સરે પણ આમાં ચા ખબર પડે છે. ઈ રેડી છે આ એટીએમ છે પણ તને લગડા જ જો ખબર પડે આમાં. ઈ હું રેડી છું પૈસા આ બાજુ ને પેલા ખાર હોય. મન પેલા અડધા આલવા પડશે હો. કશું વાંધો નહીં 50 તમારા ને 50 મારા નડો હવે ઉલ્યા સરપંચ કામ જાતા હતા પણ તું લંકા શું કરીશ તું ઈ? લે આ હું શું લાગો ભલાને કરી નાખું પંગો ઓ સરપંચ. જો આવો છે મારા વેલા વેલા. આ ચા વહેલા વળી. વેલા આયા વળી. પણ અત્યાર સુધી તમે શું કરતા? આ પોણી વાળતા હતા ને હવે કીધું સરપંચ ભાઈ જાતા હું. હા હા. સમસો કો શું તમારે. વોટિંગ બોટિંગ આમ કને હાલવાના છો? ઓ તમને જ ને બીજા તમને એમ ને બસ સર. તો આમ કેટલા તમારે કેટલા વોટિંગ થાય હવે? લગભગ હશે 350 400 જો તો ઘણા બોલો બોલો શું ઈ બધા બહાર થી આવે અહીંયા ને ભાડું બાડું આલવું પડશે કાંઈ નહીં આપણે હાલ દેવ 500 રૂપિયા એમાં છે ને. અને ઓલા સરપંચ તેલના ડબ્બા ને એના ઓલા આવડા રડીએ. સર હાલ પેલો આવ્યો તો કોણ? ઓલો પરખાન છોકરો આવ્યો તો હમણાં શું કહેતો હતો? ઈ કહેતો હતો કે ઈ તો ગોળ ને કે દારૂ હાલવાના છે. મગર દારૂ તો આખો ગામ પાવે મફત ને દારૂ પાવે. ઈ આપણે ના પીવાય. ઈ ખોટું ઓલું નશાબંધી છે, આપણે એવું ના કરાય. અને આ તો એ ઓલા સરપંચ તો ચીના ડબ્બા ને ગોળના આવડા રડિયા હાલે. આપણે તેલ નો અત્યારે કેવો ભાવ છે? તેલના 3000. તેલના તો આપણે તેલ નો ડબ્બો જ ડાયરેક્ટ હાલવાનો. બરોબર અને બીજું ઈ સારું રહેશે એમાં સારું બીજું? તમારે ગાડી જોવે ને જીતી જો ને તમારે બે ગાડી ના ગાડી પણ લંકાના મારે ગાડી શું કરવી છે? ચમ એમ તો ઓટોમેટિક લાવી આલી. સાયકલ એ વાપડો એમ નહીં આપણે રોકડા 1.5 લાખ રૂપિયા બસ બીજી વાત કઈ નહીં કશું જોતું નહીં કાંઈ વાંધો નહીં, હેડો 1.5 લાખ નું થઈ જાય. 400 વોટિંગ તમારા મારે વોટિંગ થી મતલબ ધંધા પૈસા નું 1.5 કીધા છે ને જીતવા દો 2 હાલવા. બરોબર પણ ઈ તો હવે નક્કી ના કે હવે તમે મોટી હાલવા પડે હો. પણ તમારા 400 વોટ આવે તો હું જીતેલો જ પડ્યો છું. પૈસા પહેલા પૈસા પેલા હા. તમ તાર કાલ વેલા અત્યારે જુઓ હાલ તો આમ તાક હે તરત જ મગાયા છે હમણાં જુઓ. હા જુઓ શેક નહીં પૈસા જુઓ ઘણા છે, પૈસાનું ટેન્શન ના લેશો. પૈસા અમારે દાડો પણ અમારે હાલ તરત જ. તમારા ખાતામાં હાલ એમ કરો તમને 2000 રૂપિયા આલું છું હું. કોમ હેડતું કરો અત્યારે પછી વહેલા તો તમને છે. તમારી જમીન કેટલી છે? જમીન તો આપડે પાસે છે 40 વીઘા. દેખો ફરી 10 વીઘા. ઈ તો પછી થઈ પડશે તો કાલે ડોક્યુમેન્ટ તો મેલાયા છે મેં અત્યારે. વેખો પરી આપણે આમાં ઠીક રહે છે. 10 વીઘા તો ઓલું હાઈવે ટચ વાળું છે કે હા એ 100 કરોડ માલ દીધું છે. વેખો જ પરી બીજું કઈ નહીં. સરપંચમાં સારું રહેશે. ઈ તો કશું હતો નહીં તમ તાર એનું ટેન્શન ના લે. ને વીસી મારો તમતા હા તો હવે વેલા ભેળા થશે વેલા આવો હો. તો આઈ જાય તો પેલા ટાઈમ સર ને ઓલા લેતા આવજો. અને આપણા લંકા ભાઈ ઓલા ફોન પે કરાવજો રે 1.5 લાખ. કશું શું હતો કીધું વેલા વોટિંગ તમારે હા છે. અત્યારે આઈ ગયા તમારે વાપરે એવા 5000 રૂપિયા. હા હા તમને તો હાલવાના છો. હા હા શું કીધું ભૂલ ના થાય હમ. એ હારું જોત મારા બેટા આટના ને ફાટના આવે છે ને કોઈ 5 લઈ જાય માગતો કરે મારા બેટા 1.5 લાખ ને 2 લાખ ને કશું હતો ને હેડો જીતવા દો બધા સરપંચ બન્યા છે ખોલી થોડું મને જો આ બદલ લાવે ચાલુ